આ છે દાહોદ જિલ્લાના રતનમહાલની ફેમસ આઇટમ એટલે દાળ પાનિયા. જો તમે રતનમહાલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લો છો તો આ દાળ પાનિયા જરૂર એકવાર ટેસ્ટ કરજો. હા, મુકેશભાઈ છે એ આપણને બતાવશે કે કઈ રીતે બનાવવામાં આવે. આ જો મકાઈનો આટો છે, બરાબર. આને પહેલા બાંધી દેવાનો હોય છે, પાણીની અંદર થોડું દૂધ નાખવાનું હોય છે. બરાબર. દૂધ નાખીને પછી આવી રીતે કરવાનું હોય છે. બાંધીને પછી આવી રીતે બનાવીને આવી રીતે મકાઈનો આટો છે. હા, મકાઈનો આટો. પછી આ બે પાનની વચ્ચે મૂકવાનું. બે પાનની વચ્ચે એમને મૂકી દીધું છે. આવી રીતે મૂકવાનું છે. હા, આખા છાણા બારેલા. બાળી નાખવાનું. પછી અંગારા થાય ત્યારે આ બે પાનની વચ્ચે પાની હોય એ મૂકી દેવાનું છે. ઓકે, ઉપર જ મૂકી દેવાનું. અને આની જોડે બીજું શું આવે છે આની સાથે ખાવા માટે? અડદની દાળ આવે છે. અડદની દાળ આવે. મિક્સ દાળ. ઓકે, એટલે આને ચોરીને ખાવાની હોય. ચોળીને બાટી ટાઈપ. તો મુકેશભાઈ, તમે આ કેટલા સમયથી આ હોટલ અહીંયા? આ લગભગ 10 વર્ષથી અમે ચલાવી. 10 વર્ષથી. અને આનું ટાઈમિંગ શું છે? ટાઈમિંગ છે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી. 12 થી 6 વાગ્યા સુધી ચાલુ જ હોય. ચાલુ થઈ જાય. બરાબર છે. એટલે નર્ધા કેમ્પમાં બી છે. આ તમારું પ્રાઇવેટ છે કે પછી? પ્રાઇવેટ. અને આનું ડીશ ઉપર એનો ચાર્જિસ હોય છે? આ ડીશ ઉપર છે. કેટલો છે? 150 રૂપિયા. 150 રૂપિયા. અનલિમિટેડ. ઓકે. રતનમહાલ આવો એટલે નર્ધા કેમ્પ સાઈડની સામે જે હોટલ છે મુકેશભાઈ ચલાવે છે. આ દાળ પાણી કહે છે અહીંયા લોકો. અને આને દાળ જોડે ચોળીને ખાવાનું હોય છે. હવે હું ટેસ્ટ કરીશ. અને જો તમે કદાચ ટેસ્ટ કરી લીધા તો આંગળા ચાટતા રહી જશે. ત્રણેય તો 3 કલાકના ટ્રેકિંગ પછી આ દાળ પાણીયા ઉપર હલ્લાબોલ કરી નાખી તો તૂટી પડ્યા હતા અમે તો.